ફેમિલી સ્વાગત છે તમારા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં બધા? જય માતાજી. સરસ મજાની સવાર પડી ગઈ છે ને આપણે બ્લોગને કરી દીધો શરૂ. સવારમાં જવા અહીં વરસાદ ને એવું બધું શરૂ છે કારણ હુતા હા પણ હજી તો વરસાદ ને એવું તો બંને છે પછી ઊભા થઈ ગયા. વરસાદ ને એવું બધું શરૂ છે. કેમ છે મામા? હા વરસાદ રહેતો ને કોની હે જાવું છે આજુની પણ આ વરસાદ રહેતો નથી. એવું છે હવે જવાનું ન હોય તો અમારા મામાને આવેલા હતા સાંજોના જે હવાના કહે છે જવું પણ હે કે વરસાદ રહેતો નહીં કે એટલે અહીંયા છે. અત્યારે વરસાદ તો કઈ રહેતો નહીં. આપણે ખાટલો જો અહીંયા રહો છે એટલે ઊભો જ છો બેન શું કરવા મેં હતા દિન હા શું છે હે આવું છે વરસાદનું છે કે આવું કઈ કામ કરવું પડે? વરસાદનું કામ કરવું પડે આવું? હા વાહ વાહ ત્યાં પણ બનાવો હું શું છે આ શું લાગે? રાખડીઓ બનાવવા હે રાખડી બનાવે એમ બધી રાખડી જ બનાવે. શું લાગે? રાખડી લાગે. નવો ધંધો ખોલ્યો. હા હે કે રાખડી ને એવું બધું બનાવવાનું કામકાજ શરૂ છે. રાખડી નહીં લા ભાઈ, તો શું છે? ફૂલદાની બનાવવાની છે. ફૂલદાની બનાવવાની? હા એટલે લાગે ભાઈ રાખડી કે રાખડી જેવું લાગે કે રાખડી રક્ષાબંધન હોય આવે કે એટલે હા મને લાગ્યું પણ રાખડી ને બનાવતી ને મને એમ લાગે રાખડી મને લાગ્યું એટલી બની જાય એટલી બધી બની નાખી કે વેસવાનો હોય એમ બીજું કઈ નહીં. એટલે કે આમાં ગામમાં વેસો પૂગી જાય. રાખડી વેસવા બીજો બની તો ગઈ છે. બની તો ગઈ છે પણ હાલે નહીં. રાખડી નહીં એ કઈ બીજું વસ્તુ બનાવવાનું છે. શું બનાવવાનું? ફૂલદાની બનાવવાની. ફૂલદાની ની આ બેન બનાવે કે એને ફૂલદાની બનાવવાની છે. આમ દોરીથી બનેલી આવે ખબર હોય તો એ મસ્ત મજાની ફૂલદાની એવું બનાવવાનું છે. આપણે ફૂલ લોગ આવી જાય તો એ બનાવશે. એ અત્યારે તો હજી શરૂ કરેલો છે. શરૂ કર્યું કે બનાવવાનું? હા શરૂ કર્યું બનાવવાનું છે કેવું છે ફૂલદાની ને એવું બધું બનાવવાનું છે એવું છે. અત્યારે એવું કામકાજ હાલે છે તો અત્યારે થોડી વાર હવે આરામ કરશું. બીજું તો શું હોય વરસાદનું કઈ કામ હોય નહીં. તમારા બાજુ ફોન જોવા મળ્યા બ્લોગ શરૂ છે અત્યારે તો. અને ફેમિલી અત્યારે કે મારા પપ્પા માલને એવું બધું પાય છે કેમ કે બહાર વરસાદ ને એવું બધું શરૂ છે એટલા માટે કઈ બહાર તો માલને ફેરવાય નહીં. એ પણ જો ભેને પાણી પાય છે ભાઈ જો હજી સૂતા છે એવું કામકાજ હાલે છે અત્યારે. મમ્મી જો હજી છે કે કાંઈ વરસાદ એવું કાંઈ બંધ શું નથી ને અમારા ભાઈ ઊભા થઈ ગયા છે. આજે ડાયરેક્ટ બેસી ગયા જમવા. એ ટાઈમનો આ બપોર હા એવું કહું બપોરે સૂતા હા હા હવે બધા બેસી ગયા છે આપી દીધું લાગે ખાવું ને હાલો તો બે દે બીજું શું કરશું. ચાલો હવે જમી બપોર કરી તો ફેમિલી જો અમારે બેન કાના ફૂલદાની ને બધું બનાવતા ને બધે તૈયારી કરતા તો હતા જો મસ્ત મજાને બની નાખી છે. હા આવી મસ્ત બની નાખી બધું જોડી દીધું જો એમાં બધું જોડી હા હવે બનાવી કાચની બાટલી હોય ને એમાં જોડાઈ રહી. મસ્તી હા તો પીજી જે કમેન્ટ આવશે એ ખબર પડી રહે કેવી બની. મસ્તીની જ હોય. હા હા તમે જરૂર છે કદાચ તમે ફૂલદાની કેવી લાગી. ફેમિલી અમારે છે કે મોટો આવ્યો છે અને એને જવાનું છે બેંકમાં કંઈક ખાતા બંધ છે કે એટલે બધું શરૂ કરવામાં બેને જવાનું એટલે ભાઈ આવ્યા છે. એટલે ભાઈ કે બોલતા ને શરમાય બહુ કોઈ બોલતો જ નહીં કા મૂંગો છે આ છોકરો. મૂંગો હે ને મૂંગો હે આવ ત્યાં બોલતા ને શરમ લાગે કે મારે બોલવું જ ને એમ કરે એ બોલ ની શરમ લાગે ને શરમ લાગે બોલતા જ નહીં. એટલે મારે કેમેરા કેમ બોલવું એમ થાય એટલે શરમ લાગે બહુ મોટા. બ્લોગ બંધ કરી નાખજે લે આગળ કેટલું બોલ છે. હા કેટલું બોલ છે એમાં કાના ફટાકા મારતો હો. હા એમ એ બ્લોગ ચાલુ હોય તેના કરીને બોલ એવું કરે ને એવું છે. કેમેરા સામું બોલાતો નહીં એનાથી બોલ ઘણા ને શરમ લાગતી હોય. મોટા એની બોલે શરમ લાગે કે એટલે અમે ગાડીનો વાટે છે કેમ કે અમારા મોટભાઈ ગામમાં ગયેલા છે ગાડી લઈ તો ગાડી આવી જાય ને પછી અમારે બેંકમાં જવાનું થાય ત્યાં સુધી તો અમે બે વાટે બેઠા છીએ. આવી જાય પછી જઈએ આપણે બેંકમાં. તો ફાઈને ફેમ જો તમે ગાડી ભાઈ લઈને વ્યવ છે ગામમાં ઘરે આવી ગયા છે તો હવે જો મોટો ગાડી કાઢે છે હા હવે જાય બેંકમાં અને બેંકમાં જે મળી કેમ કે ઘણો સમય થઈ જાય બેંક બની તેવી કારણ કે નક્કી ન આવ્યો સોમાં કઈ પૂગી જાય.
એને ફેમિલી જો તમે બેંકમાં પહોંચી ગયા છે અમે આ બેંકમાં છે કે માલવા આવેલી છે SBI જરે અહીંયા મોટો તો જો ભેગા ભાઈ ગઈ છે એમ કે ખાતામાં ખાતું બની ગઈ એટલે કેવાસીને બધું કરાવને કે એટલા માટે બે ભાઈ આવ્યા છે હવે બધું બેંકનું કામ પૂરું કરી નાખીએ પછી આપણે મળીએ A few moments later. તો ફેમિલી જો અમે બેંકમાં કામ નથી થયું તો અને બેંકમાં કામ કરતા હતા કેવાસીને કરવાનું હતું તો એવું કાંઈ શું નથી હવે ભાઈના પપ્પાની સાઈન એવું માગતા હતા તે અમે કાંઈ એમાં કાંઈ લેવા નથી કે હવે પાછા બાપ દીકરો આવશે તો અહીંયા થાય ત્યાં સુધી તો મેલ નહીં પડે એવું હતું કામ મોટા હવે જાય ઘેરે હવે ઘેર જઈને આપણે મળીએ ફેમિલી જો અમે ઘરે જતા હતી 20માં ઉભરી જશે ને નાસ્તો કરી લઈએ થોડું ઘણું જો મોટા જો કરવા વાહ મોટા નાસ્તો ને કરી લઈએ પછી જાય ઘરે તમારે કરવું હોય તો હાલો મને હા તો ફેમિલી જો મસ્ત મજા નાસ્તો ને એવું કરી લીધું છે ને હવે અમે જવાનું શું કરતા વરસાદ ને એવું બધું શરૂ થઈ ગયું છે થોડીક વાર વરસાદ હતો હતા પાછો શરૂ થઈ ગયો જાય દુકાન બેઠા જાય વરસાદ લીધા પછી આપણે નીકળશું એને ફેમિલી તો જો અમે ઘરે પૂગી જશે અને ભાઈ ગયો છે એમને ઘરે અને અમારું ઘેરલી બધા કે નેદો વહી ગયેલા છે હવે હું જાઉં થોડીક વાર અને થોડીક વાર નેદો મેં અત્યારે વરસાદ ડીમ પડી ગયો છે ને ધીમો પડી ગયો છે હવે બહાર નેદો લાગી દે એટલે કે પેલું ખૂટે ને એમ 6.5 hours later. તો ફેમિલી જો અમે બધા નેતા હા ખેતરમાં તો અત્યારે એ છે ને હાથ પડી ગઈ છે ને અમારા ભાઈ ને બેને જો અહીંયા ઓલો ને એવું બધું તૈયારી કરી લીધી છે બનાવવાની મૂકી દીધો ઓલો હું ઓલો બની નાખી બની નાખી હવે બને બને છે એમ વાહ બધું જો બધો મસાલો ઓલો કેટલો ઘણો એવું હાલો જો તો આજ અમારા ભાઈ પાસે ઓલો ને એવું બધું બનાવે છે ને હમણાં એ કે કણો નીકળો છે શું કહેવાય કણો નાખી દેવાનો આજે નાખ દેતા ને કણો નીકળો કેવડે એવો છે જો બસો છે હજી હા બધું તો ઈ નાખ દે ને બધું કેવા આખું કહેવાય હા કાંઈ એવું નહીં કે આપણે પગ નો દઈ દઈએ એમ ધ્યાન રાખવી પડે ને ક્યાંક બહાર મૂકવા દો કઈક માં લઈને મૂક્યા મૂક્યો મને તો બીક લાગે સોની મૂક્યો મને પકડવું ન હાલ લાગે લે આ હારું ને લગાડવાના અહીંયા અહીં કઈ પોઝ નહીં દેવાનો એ કે હારું હારું ન લાગે લાગે. કે આ બહાર આવે મરી જાય બિચારું હા એમ બે આટા મારવા મળી છે અત્યારે સોમાહા રોગે તો આમાં જીવ જંતુ ને બધું નીકળા જ કરે કેમ કે ફરતા વાડી ને એવું બધું હોય તો અહીંયા તો અમારે થોડું ઘણું ધ્યાન રાખવું જ પડે ત્યાં નાના જીવ જંતુ નીકળા જ કરે ઓલો મોટ ભાઈ બનાવરેવો હા હો તારો તમારો મને આવડતું જ નહીં આવડો ન હોય બેસી જવાનું હોય હા હા એવું છે તો હજી મારે માલ ને એવું બધું ધોવાનું બાકી છે તો આપણે પેલા માલ ને એવું ધોઈ આવી ત્યાં સુધી આવડો ઓલો ને એવું બની જાય અને ફેમિલી તો જો હવે અમારો ઓલો બનીને તૈયાર થઈ ગયો છે ને બધા બેસી ગયા છે વાળું કરવા કેવું બીનું ઓળો તો હારો જ બને ને સારું જ બને ને ભાઈ બને હારું ન બને આપણે બનાવેલું કેદી મોળું હોય હા હોય ઈ પછી બરોબર. મોળું ન હોય આપણે આવડે બધું હોવાની જેમ થોડું આપણે બધું ફગાઈ નાખે હા હું બરોબર બનાવતી કા ફેંકી નાખી ખાઈ જ લઈ એ તો ખાવું તો પડે જ તે ને પછી ભૂખ લાગેલી હોય તો શું કરવાનું હા પરાણે ખાવું પડે પેલા ખાવું પડે બીજું કાંઈ નહીં મારે તો કાંઈ રાંધવું જ નહીં પડે શાક તો બનાવવું નહીં પડે અમે તો કાંઈ બનાવી નાખીએ હા સાહેબ આપણે કઈ ટેમ ન હોય એ બરોબર તમે અમારે ટેમ લાગે બેન જ બનાવવાનું હોય આજે મસ્ત મજાનો ઓળો આવી ગયો છે દૂધ છે રોટલા છે હવે જમી લઈએ પછી આપણે મળીએ